શાંકરોને ત્યાં જીવત બ્રહ્મ છે એટલે આનંદરૂપ છે, અને આપણે ત્યાં એ આનંદના અંશરૂપ છીએ. એટલે આપણે આનંદ જ શોધતા હોઈએ છીએ, સુખ જ શોધતા હોઈએ છીએ. વિષયોમાંથી સુખ શોધીએ છીએ, બહાર સુખ શોધીએ છીએ, પરિવારમાંથી સુખ શોધીએ છીએ, પણ બહુ સુખ શોધીએ પણ હાથમાં દુઃખ જ આવે છે. શોધીએ છીએ સુખ પણ આવતું હોય છે હાથમાં દુઃખ જ, કારણ કે ખોટી જગ્યાએ આપણે શોધતા હોઈએ છીએ. આપણે એમ કે અહીંથી મળી જશે, વિષયોથી સુખ પ્રાપ્ત થઈ જશે, પણ ક્ષણિક પ્રાપ્ત થતું હોય, પાછા દુઃખી રહી જઈએ છીએ. તો સુખ શોધતા રહીએ છીએ આપણે. પરિવારના સભ્યો આપણને એમ કે આ સુખ આપણને આપશે, પણ હવે એમનાથી પણ આપણને દુઃખ જ અંતે હાથમાં આવતું હોય છે. તો કોઈ છોકરા પાસે અપેક્ષા રાખતો હોય છે, કોઈ પતિ કે પત્ની પાસેથી અપેક્ષા રાખે, કોઈ માતા પિતા પાસેથી રાખે, બધા પાસેથી અંતતઃ તો દુઃખ હાથમાં. કદાચ બધા ખૂબ સારા હોય ને આપણે જેવી એવી પરિસ્થિતિ ઉત્પન્ન થતી હોય તે પરમ દુઃખરૂપ થઈ જવાની છે, કારણ કે આમાંથી નીકળવાનું મન નહીં થાય તો એ પાછું દુઃખરૂપ થશે. એ દુઃખનું કારણ થઈ જશે. અનેક જન્મો પાછા બંધાયેલા રહેશું. કદાચ બધું અનુકૂળ થઈ જાય, સુખ જ સુખ મળે, જેટલું સુખ જોઈએ એટલું મળી જાય, તોય પાછું દુઃખનું કારણ થશે કે હવે આમાંથી નીકળવાનું મન ન થાય. અને એની સાથે આપણે એટલું અહંતા મમતાથી જોડાઈ જઈએ તો અનેક જન્મો પાછા લેવાનું કારણ બની જાય, પાછું દુઃખ આવી ગયું. એ પણ પાછું પરમ દુઃખનું કારણ છે. એટલે કોઈ ચિંતા જ નથી. દુઃખ આવે તો એમ કે તોય વાંધો નહીં, અને કદાચ સુખ હોય તો આપણે દુઃખરૂપ જ માનીએ છીએ, કારણ કે લૌકિક સુખ તો જે છે પ્રાપ્તમ સેવેત નિર્મમ, આવી જાય તો ભોગવી લે, અને ન પ્રાપ્ત થાય તો કોઈ દુઃખ પ્રાપ્ત થાય તો દુઃખ પ્રાપ્ત થાય દુઃખ પણ ભોગવી લે, સુખ પ્રાપ્ત થાય સુખ પણ ભોગવી લે. પ્રાપ્તમ સેવેત નિર્મમ એ આશ્રયનું સ્વરૂપ છે, ભગવદ આશ્રયનું સ્વરૂપ છે. પ્રાપ્તમ સેવેત નિર્મમ. દુઃખ પ્રાપ્ત થાય તો એમાં બહુ વિચલિત થયા વગર, દુઃખાલય છે તો દુઃખ તો આવશે જ ને, એમાં શું આવે બીજું. પરિવારના સભ્યો દુઃખ આપે